બીજાને બદલવા અઘરા છે, પોતે તો બદલાવ. એ આપણા હાથમાં નથી. બીજાને બદલવા એ આપણા હાથમાં નથી. આપણને બદલવો એ આપણા હાથમાં છે. આપણે બદલાવ. બહુ રડી પડ્યા ભાઈ. બાજુમાં એમના ધર્મપત્ની રડ્યા, ભાઈ રડે. સ્વાઈ રાજી રહેજો, અમારી ભૂલ થઈ ગઈ. મારી માફી માગવાની જરૂર નથી, એમની માફી માગો છો. પછી મને 2 દિવસ પછી હું તને બોલાવીશ મળવા માટે. આ જે પગલું લીધું આપણે, આ સ્ટેપ આપણા માટે યોગ્ય નથી. નહીંતર હું અહીંથી ગાડી મોકલું છું, બોલ શું કરવું છે તારે? અમે આખી જિંદગી તારા મા બાપને પાલવીશું, જેવા હશે એવા. તારા મા બાપ એ અમારા મા બાપ છે. બહુ એને રિયલાઇઝ થયું, બહુ દુઃખ થયું, માફી માગી. આજે મૂકતો 1.5 વર્ષ થયું. મેં એને સસ્પેન્ડ કર્યા. તમને 1 વર્ષ માટે અમે સસ્પેન્ડ કરીએ છીએ. જો 1 વર્ષ પછી સુધારો દેખાશે તો ફરીથી અમે એમને તમને પાછી એન્ટ્રી આપીશું. ના કરાય આપણાથી, ન શોભે આપણને. એ જેમ SMVSનો યુવાન હતો, તમે પણ SMVSના યુવાનો છો, કિશોરો છો. ના શોભે. કોના છીએ આપણે? તમે એમની સામું ન જોશો, અમારી સામું જોજો. સમજાય છે? બધા માટે વાત છે. ચલો, આમાંથી શું શીખવાનું? આપણે આ પ્રસંગમાંથી આપણે શું શીખવાનું? ચલો, આંગળી ઊંચી કરો. ચલો, બધાની આંગળી ઊંચી થવી જોઈએ. આમાં ક્યાં આપણે તત્વજ્ઞાન છે? કહો હિતેશ મહારાજ. મર્યાદા રાખવાની. ચલો, બીજું પાછળવાળા મહારાજ. માતા પિતાની સેવા કરવી. પાછળ હર્ષ મહારાજ. આપણા કોઈ વર્તનથી મોટા પુરુષને નીચું જોવું પડે નહીં કરવાનું. બોલો મહારાજ. હર્ષદભાઈ બોલો. બસ એ રાજી થાય એવું જીવન જીવવું જોઈએ. બોલો મહારાજ. બસ ભૂલ મા બાપની છે, વડીલોની છે એવું નહીં વિચારવાનું. ભૂલ મારી છે એમ વિચારવાનું. એમની સામે ન બોલવું. બસ મારી ફરજ શું છે એ કદાચ એમની ફરજ ભૂલે, એમને આપણે ભૂલ દેખાડવાનો પ્રયત્ન નહીં કરવો. મારી ભૂલ છે એવો વિચાર કરો. ચલો, બીજું એમના સ્વભાવને બદલવા માટે યત્નશીલ નહીં રહેવાનું. પોતાનો સ્વભાવ બદલવાનો. સહન કરાવવાનું નહીં, સહન કરતા શીખવાનું. આપણે સહન કરતા શીખો. નાની ઉંમરમાં બધા ગુણો કેળવવા બહુ જરૂરી છે. મુક્તો બોલો. બીજું બસ ગમે એમ છે, આપણા મા બાપ છે, આપણા માવતર છે. ઘનશ્યામ મહારાજ, એ દુઃખી થાય એવું ક્યારેય નહીં કરવાનું. એ દુઃખી થશે તો અમે દુઃખી થઈશું, ઠાકોરજી દુઃખી થશે. બોલો બીજું. બસ આપણે આવું વર્તન નહીં કરવાનું. મુક્તો શીખજો. બોલો. બસ એડજસ્ટમેન્ટ થતા શીખો. લેટ ગો કરતા શીખો. એડજસ્ટમેન્ટ થાવ. દરેક વ્યક્તિની જુદી જુદી સ્વભાવ પ્રકૃતિ હોય, જેમ આપણી છે, એની સાથે એડજસ્ટ થતા શીખો. એક બીજી વાત કહેવી છે. આજથી લગભગ વાત કરું છું, લગભગ 2004 કે 5ની સાલની વાત કરું છું. 15 વર્ષ થયા. આપણો એક અમદાવાદનો કિશોર સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા ભણવા જાય છે. ત્યાંની અલાબામા યુનિવર્સિટી છે. અમેરિકાની અલાબામા યુનિવર્સિટી છે. બહુ વેલ નોન સારી યુનિવર્સિટી કહેવાય છે. ત્યાં એને એડમિશન મળ્યું. હવે એ યુનિવર્સિટીની આજુબાજુમાં અથવા જે સિટીમાં એની યુનિવર્સિટી છે, શરૂઆતમાં જ હવે બહુ ઘરનો સત્સંગીનો દીકરો, કપાળમાં તિલક ચાંદલો કરે, પૂજા કરે. ત્યાં જઈને અહીંથી ગયો ત્યારે કહેલું કે ભાઈ જો આ તિલક ચાંદલો કરજે કાયમ, આ આપણી બ્રેક છે.
તારે ખરાબ મિત્રોથી દૂર નહીં રહેવું પડે, ખરાબ મિત્રો તારાથી દૂર રહેશે. આનાથી ખરાબ મિત્રો આપણાથી દૂર રહો. આજે ન કરતા હોય એટલે હું ખાસ કહું છું, કરજો. કારણ કે ખરાબ મિત્રોને આ ચાંદલો જુઓ ને એટલે એમ જાણે કે આપણી નાતનો નથી, આપણા ભળેવો નથી, આપણા કામનો નથી, એટલે છેટા જ રહેશે. એ આપણાથી છેટા રહેશે. બહુ જોયું જ મેં. આ બહુ સનાતન સત્ય હકીકત છે. કારણ કે હું પણ તમારા જેવડો એક વખત કિશોર હતો, યુવાન હતો, અને હું પણ કોલેજમાં તિલક ચાંદલો કરીને કાયમ જતો હતો, સ્કૂલમાં કરતો હતો. એટલે મને મારા અનુભવની વાત કરું છું. બોલો, ખરાબ મિત્રો નજીક આવે જ નહીં, એ છેટા જ રહે. ક્યાં તો ભગત છે, આપણા કામનો નથી, જે આપણા માટે બહુ જ ફાયદાકારક છે. એમને સ્વામી કહે, સ્વામી કહે, હા સ્વામી કહે. ઘણા સ્વામિનારાયણ ને સ્વામી બોલે. હું તો એ સારું છે. આપણે ખરાબને શોધવા જ ના જોડે, કયો ખરાબ ને કયો સારો. એ આપણે ક્યાંક ફસાઈ જઈએ તો એના કરતાં ખરાબ આપણી જોડે આવે જ નહીં, સારા જ આવે. બહુ બહુ સારી વસ્તુ છે. હું તો એટલે કહું છું, તિલક ચાંદલો એ આપણી બ્રેક છે બીજા માટે ને આપણા માટે. બીજા આપણને જોઈને ખરાબ દૂર રહેશે, ફિલ્ટર વાગી જશે. મુક્તો આ છોકરો અલાહાબાદમાં યુનિવર્સિટીમાં ત્યાં ભણવા ગયો અને છતાંય ત્યાં તિલક ચાંદલો કરે. બોલો, ત્યાં જઈને બજારનું ખાય નહીં. હવે ત્યાં તો એને બહુ તકલીફ પડે, ક્યાં કોણ એની મમ્મી પપ્પા હતા કે ત્યાં રસોઈ બનાવી આપે. ત્યાં યુનિવર્સિટીનું ડોમ કહેવાય, ત્યાં ડોમ કહેવાય છે. ડોમ એટલે ત્યાં જે યુનિવર્સિટીનો કેમ્પસ હોય ને, જે ત્યાંની છાત્રાલય હોસ્ટેલ હોય ને, એને ડોમ કહે. ત્યાં રહેવું એવું ફરજિયાત નહોતું, આઉટસાઇડ પણ રહી શકે. હવે એ શોધે કે કોઈ ગુજરાતી પરિવાર મળી જાય, અને એમાં ત્યાં એક પટેલની ડંકિન ડોનેટ હતું. ત્યાં અમેરિકામાં ડંકિન ડોનેટ હોય છે. ડંકિન ડોનેટ એટલે એક કંપની છે. ડંકિન ડોનેટ નામની એક ફ્રેન્ચાઇઝી કંપની છે. આપણી ભાષામાં કહીએ ને તો આપણે જેમ પેલી બેકરી કહીએ ને, બેકરી એવું જ કહેવાય ને. બિસ્કિટની ડોનેટ, ડોનેટ એટલે બેકરી, બિસ્કિટ, બિસ્કિટની દુકાન હોય. પણ ત્યાં નોનવેજ એ અંદર હોય. હવે એ ડંકિન ડોનેટ મોટા ભાગના પટેલોના જ હોય. સાચી વાત છે, મોટા ભાગના બધા પટેલો, જનરલી મોટા ભાગ. એટલે એણે એક ડંકિન ડોનેટમાં એક બહેનને જોયા, 50 વર્ષની, 45-50 વર્ષના એક બેન, ગુજરાતી બેનને જોયા. એટલે પેલો ગયો, ત્યાં જઈને એણે હાથ જોડીને નમસ્તે કર્યું, પછી જય સ્વામિનારાયણ કર્યું. પેલા બેને કહ્યું જય સ્વામિનારાયણ. પેલા ચાંદલો જોયો ને એટલે ક્યાંનો છો, શું કરે છે, બધું પૂછ્યું. એણે બધું કહ્યું, માસી હું અમદાવાદનો છું, સ્વામિનારાયણનો સત્સંગી છું, મારે રહેવાની જમવાની તકલીફ છે, આપ નજીકમાં રહો છો? એણે કહ્યું કે હું અહીંથી વોકિંગ ડિસ્ટન્સમાં જ રહું છું. ઘરમાં મને જો સમાવી લો તમે, તમારા દીકરાની પેટે હું રહીશ, તમે જે કામ કરશો ને હું કહેશો ને હું કરીશ, તમે ઘરના વાસણ ઉટકવાનું કહેશો ને તો હું ઉટકી નાખીશ. મારે રહેવાની જમવાની એટલે તકલીફ છે કે હું નોનવેજ ખાતો નથી, હું કાંદા લસણ ખાતો નથી, ગાર્લિક ને ઓનિયન ખાતો નથી. એટલે ભાઈ સાહેબ મને તમારે ત્યાં રહેવા ના દો. હું જે થશે ને, હું પાછું જોબ કરું છું સાઈડમાં. 3 દિવસ મારી સાંજે 2 કલાક યુનિવર્સિટી ભણવાનું હોય છે, બાકી હું જોબ કરું છું. તમને તાર જે રહેવા જમવાનો ખર્ચો માગશો ને હું આપી દઈશ. પેલા બેને કહ્યું કંઈ નહીં બેટા, મારો દીકરો પણ તારા જેવડો જ છે. ઘરમાં અમે 3 જ જણ છીએ, મારો દીકરો, અમે 2 માણસો, 3 જણા છીએ. તું ચોથો દીકરા તરીકે તું આવી જાય. પણ જો સાચી વાત કરું, અમે સ્વામિનારાયણ નથી, એટલે અમે તો કાંદા લસણ બધું ખાઈએ છીએ. પણ તું ચિંતા ના કરીશ, હું તને તારા માટે જુદું વ્યવસ્થા કરી આપીશ થોડી, બસ તારું ઘર છે માની રહેજે. પેલા બેને સહકાર આપ્યો, કોઓપરેટ થયા. આ તો ત્યાં રહેવા જતો રહ્યો, બહુ રાજી થઈ ગયો. મકાન મોટું હતું, મોટું હાઉસ હતું, એટલે એમણે એક રૂમે આપી દીધો. પેલો એનો ભાઈબંધ થઈ ગયો, પેલો એમનો દીકરો એનો ભાઈબંધ થઈ ગયો. હરખા છોકરા હોય એટલે મેચ થઈ જાય અને ફ્રેન્ડ થઈ ગયા ભાઈ. એની કોલેજ જુદી હતી, એ ભણતો હતો, આ ભણતો હતો, કોલેજ જુદી હતી, ફેકલ્ટી જુદી હતી, પણ બેન ફ્રેન્ડશીપ થઈ ગઈ. પેલા બેન માસી કરે એટલે બિચારા પેલા માસી એને વ્યવસ્થા કરી આપે,
કાંદા લસણ વગરનું કાઢી આપે, અને બિચારો શાંતિથી રહેતો હતો. અવારનવાર એનો ફોન આવે, બિચારો રાજી થઈને કે સ્વામી બધું થાય છે, મારી પૂજાએ થાય છે, નિયમે થાય છે, સ્વામી આપની કેસેટોય સાંભળું છું, બાપજીનો લાભ લઉં છું, સ્વામી જમવાનું તો મને કાંદા લસણ વગરનું મળી ગયું છે, સ્વામી એ પરિવાર ઉપર રાજી થજો. બિચારો પ્રાર્થના કરે. મુક્તો મહારાજે કસોટીની શરૂઆત કરી. એક દિવસ રાત્રે એને પરીક્ષા નજીક આવતી હતી, રાતના 12, 12:30 વાગેલા. એ એના રૂમમાં રીડ કરતો હતો, વાંચતો હતો. પેલો જે એનો ભાઈબંધ હતો ને, એના પપ્પા બંને આજે ડોનેટ ઉપર ડંકીનો ઉપર ગયેલા, એ દુકાને ગયેલા. 24 કલાક ચાલુ રહેતી એટલે એમને જવું પડે એવું હતું નાઇટ શિફ્ટમાં. ઘરમાં 2 જ સભ્યો હતા. કોણ? માસી અને પેલો છોકરો હતો. રાતના 12:30, 1 વાગે પેલા બેન બારણું ખોલીને અંદર આવ્યા, આની રૂમમાં આવ્યા. પેલા તરત ઊભો થઈ ગયો. માસી શું છે? શું કે કામ છે? કામ છે, બેસી રહે ગઈ. એમ કરીને એમણે સ્ટોપર વાંખવા માંડી, બારણાની સ્ટોપર વાંખવા માંડી. હું તો બનેલી ઘટના કહું છું. મા દીકરા જેટલી ઉંમર છે. પેલો એકદમ ગભરાઈ ગયો. માસી આ શું કરો છો? પેલા આમ આમ કરવા માંડ્યું. લાઈટ બંધ કરી દીધી. તો SMVS નો કિશોર કેવો હોય બોલો, એને એકદમ લાઈટ ચાલુ કરીને બારણું ખોલીને સ્ટોપર ભાગ્યો. પેલા મને વોર્નિંગ આપી, જો તું પાછો નહીં આવે અથવા તો કોઈને કહીશ તો મારા ઘરમાં તારા બિસ્તરા પોટલામાં નાખી દઈશ, પાછો આવી જા. પેલો કે નહીં, મારે નથી રહેવું. ઘરની બહાર નીકળી ગયો. હવે આ ઘરમાં પગ ના મૂકતો કોઈ દિવસ. એ છોકરો ત્યાંથી આખી રાત, બાજુમાં કોઈ પાર્ક હતો, એના બાંકડા ઉપર આખી રાત સૂઈ રહ્યો. સવાર પડ્યું, પૂજા ત્યાં હતી, કપડાં ત્યાં હતા, પુસ્તકો ત્યાં હતા, બધું એનું બધું ત્યાં હતું. પેલા બોલી ગયા હતા કે મારા ઘરમાં પગ ના મૂકતો. મૂકતો એને ખબર હતી કે આનું રિઝલ્ટ શું આવશે, હું કેટલો હેરાન થઈશ, આનું પરિણામ શું આવશે, મારે જમવાનું શું, મારે રહેવાનું શું. માંડ સેટિંગ થઈ ગયું હતું બધું 3-4 મહિનાથી. પરંતુ એ ઓબે ના થયો. આખો દિવસ બપોર સુધી એના ભાઈબંધની રાહ જોઈ. એને મળ્યો, એને કહ્યું કે પહેલા મારે ઘરમાં નથી રહેવું. તો ઘેર તો ચાલ, તો શું બન્યું છે? તો કે હવે છોકરાને કેવી રીતે કહેવું, શું કહેવું? એનો મિત્ર છે, એને શું કહેવું, કેવી રીતે કહેવું? મેટર એવી છે, કેવી રીતે કહેવાય? વિવેક છે એક છે. એણે કહ્યું, પણ શું બન્યું કેમ? તું ભાગી કેમ ગયો રાત્રે? અને તું મારા ઘરમાં કેમ નથી રહ્યો? આપણે 2 મિત્રો છીએ. હવે ચાલ, પપ્પા મમ્મી કંઈ બોલ્યા તો હું તેમને હું સામે ઓપોઝ કરું, હું તને તારી ફેવર કરું, પણ તું કહેતો કરો કેમ નથી રહેવું? બસ મારે ઘરમાં નથી રહેવું. કેવી રીતે જીભ ઉપાડવી કે મિડનાઇટ શું બન્યું છે? બોલો, એને ઘર છોડ્યું. એના મિત્રને ખોટું લગાડીને એને ઘર છોડવું પડ્યું. છોડવું જોઈએ કે રહેવું જોઈએ? ત્યાં છોડ્યું. હવે ફરી પ્રશ્ન એનો ઉભો રહ્યો, જે પહેલા દિવસે 4 મહિના પહેલા હતો, એ ક્યાં રહેવું, ક્યાં જમવું, શું કરવું? અને મૂકતો 2-4 દિવસમાં એનો એક રશિયન ફ્રેન્ડ હતો, કોલેજનો મિત્ર હતો, બહુ સારો છોકરો હતો. એને વાત કરી કે ભાઈ મારે રહેવાની બહુ તકલીફ છે. એણે કહ્યું, બહુ સુખી ઘરનો છોકરો હતો, એણે કહ્યું કે ડોન્ટ વરી, તું મારી ચિંતા ના કરીશ,
મારો ફ્લેટ મેં એપાર્ટમેન્ટમાં હું રહું છું અને તું ત્યાં આવી જા રહેવા, મારી જોડે રહેજે, ચાલ, હું તને ડિસ્ટર્બ નહીં કરું, તું મને ડિસ્ટર્બ ના કરીશ. પણ આપણે જોડે રહીએ. એનો ખાસ ફ્રેન્ડ હતો, એ ઘેર રહેવા ગયો, ત્યાં એણે જોયું ઘરમાં બે ભાઈ બહેન રહેતા હતા. એની બહેન પણ જોડે, એની સગ્ગી સિસ્ટર એ જ ઘરમાં યંગ સિસ્ટર જોડે રહેતી હતી. રૂમ એક વધારાનો એક્સ્ટ્રા હતો. આખું એપાર્ટમેન્ટમાં 2 જણા હતા, 4 જણ રહી શકે તો પણ એવું હતું, મોટું એપાર્ટમેન્ટ હતું. એને જુદો રૂમ આપી દીધો. પણ એને રાત દિવસ પેલું ધડકન ચાલુ થઈ ગઈ. શું ધડકન ચાલુ થઈ ગઈ પેલા કે હારું કાલ ફરીથી પારો પસ્તાવાનો વારો ના આવે. મૂકતો પેલા તો 50 વર્ષના બેન હતા, આ તો યુવાન પોતાની પેરેલલ ઉંમરની દીકરી હતી. બારણું અંદર સ્ટોપર વાંખીને જ બિચારો રહે, બોલો. અને એક રાત્રે ફરી પાછું એવું જ બન્યું આ ઘરમાં, આ પરિવારમાં. પેલો એના મિત્ર બહાર ગયેલો ક્યાંક, અને પેલી એની બહેન એકલી ઘરમાં હતી, આ એકલો હતો. બારણું રાત્રે નોક થયું. બહુ ગભરાઈ ગયો એ. પેલી યુવાન દીકરી અંદર બેઠી. તો અર્ધરાત્રિ છે, વિદેશની ભૂમિ છે, સરખી ઉંમર છે, યુવાન અવસ્થા છે, એકાંત છે, અંધારું છે. બસો વર્ષ પહેલાના સુરા ખાચરની વાત તો આપણે બહુ વર્ષો સુધી સાંભળી છે કે સુરા ખાચર જસદણ ગયેલા અને જસદણના દરબારને એમને સ્વામિનારાયણ ભગવાનના વિરોધી હતા અને એમણે સુરા ખાચરને પદભ્રષ્ટ કરવા માટે, ભ્રષ્ટ ધર્મમાંથી ભ્રષ્ટ કરવા માટે યુવાન કોઈ સ્ત્રીને મોકલે છે અને એ પાછળની બારીથી નીચે કૂદી, ગેલેરીમાંથી નીચે કૂદકો મારી અને મારા હાથ પગ ભાગી જશે તો વિચાર નથી કર્યો અને નીચે ઘોડી પર બેસીને ભાગે છે. અને સ્વામિનારાયણ ભગવાન એ વખતે ગઢપુરમાં બિરાજતા હતા. મહારાજ સવારના પોરમાં વહેલા રાહ જોઈને બેઠા છે. મહારાજ બાથમાં ગાલીને બેઠી પડ્યા, સભા વચ્ચે રાજીપો આપ્યો. ધન્ય છે આ સુરા ખાચરને, એ યતિ કહેવાય કે જેને આવા દેશકાળની અંદર પોતે બચીને નીકળી ગયા છે. તો સુરા ખાચરની વાત તો 200 વર્ષ પહેલાંની છે. આ વાત તો હું 10 વર્ષ પહેલાંની કરું છું. સુરા ખાચર આવા યુવાન નહોતા, એ વિદેશની ભૂમિ નહોતી. અને મુક્તો છોકરો એ બિચારો રાતે ભાગી ગયો ઘર છોડીને. જેવી દશા મહિના પહેલા થઈ હતી એવી જ દશા ફરી થઈ. બોલો, મને રાત્રે ત્યાંથી રડતા રડતા એણે ફોન કર્યો કે સ્વામી, મહારાજને પ્રાર્થના કરો ને, મારી શું ભૂલ થઈ છે કે વારંવાર મહારાજ મારી કસોટી કરે છે. સ્વામી, મહિના પહેલાં બન્યું હતું, આ ફરી બન્યું. સ્વામી, મારી રક્ષા કરે એવી પ્રાર્થના કરજો. હું બીજું કાંઈ માગતો નથી, મહારાજ મારી રક્ષા કરતા આવ્યા છે, મારું મન ચલવા દેતા નથી. પરંતુ સ્વામી, હું બાપજીનો ધાવેલો છું, હું આપનો શિષ્ય છું. સ્વામી, મારી રક્ષા કરજો. એ શબ્દો સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા. મુક્તો રાજી રહેજો એવું એને રાજીપો માગવો પડે કે વગર માગે થઈ જાય? કેટલાક ઓછો વગર માગે થઈ જાય. તાળીથી વધાવો. ધન્ય છે આ યુવાન. હું તમને બધાને એવા જોવા માંગુ છું. એ જેમ અમારો છે એમ તમે અમારા છો. મહારાજ પ્રગટ છે, મોટા પુરુષ જોવે છે. મુક્ત એને કઈ રીતે ચલો એના જીવનમાંથી આપણે શું શીખવા જેવું છે? ચલો આંગળી ઊંચી કરો. આના જીવનમાંથી શું શીખવા જેવું છે? કહો, કઈ કઈ બાબતો એના જીવનમાં દ્રઢ હશે જે આપણે શીખવા જેવી છે? જ્યાં નોકરી કરતા હોય, જ્યાં દેશકાળ મળે, દ્રઢ રાખો. ચલો બીજું બોલો મહારાજ. નિયમ ધર્મ બોલો. એને જમવામાં, ખાવામાં, પીવામાં કેટલું સહન કરવું પડ્યું એ ભૂમિ ઉપર, પણ એને કેટલું કોમ્પ્રોમાઇઝ ના કર્યું અને મહારાજ એને સાથ આપતા ગયા. ચલો બીજું, મહારાજને મોટાનું કેટલું પ્રગટપણું કહેવાય એને, કે કોક જોવે છે મને. ચલો બીજું બોલો મહારાજ. એને દેહના સુખ સામે ન જોયું,
દેહની સગવડતા સામું ન જોયું, અગવડ સગવડ ન જોયા, એણે રાજીપા સામું નજર રાખી. ચલો બીજું. મુક્તો બહુ ધ્યાન રાખજો. તમે ભણો છો, નોકરી કરો છો, અભ્યાસમાં સાથે ભણવું પડે, સાથે નોકરી ધંધા કરવા પડે, પરંતુ આપણે કોણ છીએ એનો ખ્યાલ રાખજો. ક્યારેય એકાંત, અંધારું અને અતિ પરિચય આ 3 શબ્દોથી દૂર રહેજો. કોઈ વિજાતી મિત્ર ન કરશો જો તમે અમારા હોય તો. એનાથી 3 બાબતોથી બચજો: અંધારું, એકાંત અને અતિ પરિચય. નહીંતર થાપ ખાઈ જવાય પહેલા. અને મહારાજ આપણી પર કુરાજી થાય. બોલો મહારાજ. ખરા સમયે જાણપણું રાખ્યું. મુક્તો રાખજો. અને આ બધું ક્યારે રહેશે ખબર છે? એક વાત ઉપર બહુ આધાર છે આ બધાનો: મોબાઈલનો મિસયુઝ. અત્યારે તમે જે મોબાઈલનો મિસયુઝ કરો છો ને, એનાથી આપણી ઇન્દ્રિયો, અંતઃકરણ ભ્રષ્ટ થાય છે. અને એટલે આવી આશા, આવ્યો સંજોગ બને ને ત્યારે તમે પાસ નહીં થાઓ. મુક્તો એ મોબાઈલનો મિસયુઝ આપણને પાસ નહીં થવા દે. ઇન્દ્રિયો, અંતઃકરણને બહેકાવી દે. આ મિસયુઝથી છેટા રહેજો. યુઝ કરજો. હું મિસયુઝ શબ્દ વાપરું છું, યુઝ નહીં કરો એવું નહીં કહી શકું તમને. નોટ પોસિબલ. પરંતુ મિસયુઝ ના કરશો. ભગવાન પ્રગટ છે જોજો પહેલા. કોઈ જોતું નથી એવું ના વિચારશો. મહારાજને મોટાનું કરતાપણું, બીક રાખજો, પ્રગટપણું રાખજો. જો તમે રાજી કરવાનું ઈચ્છતા હોય તો જે તમારી તમામ શક્તિઓનો ક્ષય કરી નાખે છે, મુક્તો એનાથી ગંદી આદતો પડશે. મન ભ્રષ્ટ થઈ જશે, ઇન્દ્રિય અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, ગંદી આદતો પડશે. એનાથી યાદ શક્તિ ઘટશે, તમારો મેમરી પાવરની અત્યારે જરૂર છે, ઘટશે. સંકલ્પ શક્તિ ઘટશે, ડિસિઝન પાવર તમારો ઘટશે, શરીરની તાકાત ઘટશે. બધા નુકસાન જ છે, કોઈ ફાયદો નથી. માટે એવા ઇન્ટરનેટના માધ્યમથી મુક્તો ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પડશે. તમારે ભણવામાં, બીજે ત્રીજે બધે કરવો પડશે, પરંતુ મિસયુઝ ના કરશો એટલી અમારી વિનંતી છે. મુક્તો આ 4-5 બાબતો જે તમારી પાસે આશા રાખી છે એ આશા પૂરી કરજો. ચેતતા રહેજો. એક જ વિચારથી તમે છેટા રહી શકશો આ બધાથી. કયા વિચારથી? બોલો છો બધા, કયા વિચારથી? હું SMVSનું ભવિષ્ય છું. બોલો છો બધાએ, હું SMVSની આવતીકાલ છું. હું મહારાજ બાપાનો દીકરો છું. હું બાપજીનો શિષ્ય છું. હું SMVSનો થાંભલો છું. હું SMVSની આવતીકાલ છું. હું SMVSની આવતીકાલ છું. હું મહારાજ અને મોટાની આશા છું. હું મહારાજ અને મોટાની આશા છું. હું મહારાજ અને મોટાનો સંકલ્પ છું. હું મહારાજ અને મોટાનો સંકલ્પ છું. હું એમનું સ્વપ્ન છું. હું એમનું સ્વપ્ન છું. મારે એમનું સ્વપ્ન પૂરું કરવું છે. મારે એમનું સ્વપ્ન પૂરું કરવું. મારે રાજી કરવા છે. મારે રાજી કરવા છે. રાજી કરી જ લેવા છે. રાજી કરી જ લેવા છે. બસ. હે મહારાજ, હે બાપા, હે મહારાજ, હે બાપા, હે બાપજી, હે બાપજી, મને બળ આપજો. મને બળ આપજો. સમયે જાણપણું રખાવજો. સમયે જાણપણું રખાવજો. અને બ્રેક મરાવજો. અને બ્રેક મરાવજો. મારી રક્ષા કરજો. મારી રક્ષા કરજો. બસ. મુક્તો આવી નિત્ય પ્રાર્થના કરજો અને ખટકો રાખજો જો તમે અમારા હોય તો. નહીતર એનું બીજું શું થાય, એનું વિરુદ્ધ. નહીતર તમે અમારા નથી. પોસાય એવું છે આપણને. મુક્તો મારે તમને એક ક્લિપ બતાવી છે. મુક્તો તમને એનું બેકગ્રાઉન્ડ કહું. આ ક્લિપ જે બતાવું છું ઘણાએ જોયેલી હશે. નવજોત સિદ્ધુનું નામ સાંભળેલું છે તમે?
કેટલાય સાંભળેલું છે. ઓહ, એ નવજોત સિદ્ધુની એક ક્લિપ છે, એમની પોતાની એક 5 મિનિટની 5-6 મિનિટની છે, અને એણે પોતાનો ઇન્ટરવ્યૂ લેવાયો છે ઇન્ડિયા ટીવીમાં. કોઈ રજત શર્મા કરીને કોઈ છે, અને એ એટલે આપકી અદાલત કેવું કંઈક છે, એમાં લખ્યું છે એટલે મને ખબર હો, એના એડિટર છે અને એનો ઇન્ટરવ્યૂ લે છે, અને એમાં ઇન્ટરવ્યૂનો એક જવાબ આપણે બહુ સાંભળવા જેવો છે. તમે સાંભળજો, સમજજો, એમાંથી હું તમને પૂછીશ કે આમાંથી આપણે શું મેસેજ લેવાનો છે, શું શીખવાનું મળ્યું, એ જરા તમારે કહેવાનું છે. જરા બધા ધ્યાનથી સાંભળજો. અરે मंजिलें उन और जवान लड़के हैं यहाँ, मंजिलें उनको मिलती हैं जिनके सपनों में जान होती है. अरे पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान है. तो वो हमेशा वो एक हौसला था कि भाई अपने अंदर चाहे हो ना हो, लेकिन बाबा की छवि पे ठेस नहीं. चलो एना जवाबમાં શું સાંભળ્યું તમે? શું સાંભળ્યું? ચલો એમણે એને શું કયા શબ્દો પિતા માટે વાપર્યા મારે તમારા જોડે સાંભળવા છે. મારે મારા પિતાનું સ્વપ્ન પૂરું કરવું છે, કારણ કે મને મારા પિતા સાથે બહુ પ્યાર હતો. એવો શબ્દ વાપર્યો, એને કહો પ્યાર શબ્દ વાપર્યો. ચલો બીજું, પિતાના નામ ઉપર કોઈ ડાઘ ના લાગવો જોઈએ. ચલો બીજું, હું એક કોઈ મારે કામ નથી કરું કે એમ ઇમેજ ખરડાય, ઇમેજને ઉપર નુકસાન આવે. ચલો બીજું, પિતાજી માટે જ એમને ક્રિકેટ એમના પિતાજીની ઈચ્છા છે એટલા મારા ક્રિકેટની પિતાજીની ક્રિકેટર હતા ને એમની ઈચ્છા પૂરી કરી, એ ઈચ્છા હું પૂરી કરી રહ્યો છું. મારી ઈચ્છા ને મારી હોબી નથી, મારી હોબી નથી, પણ મારા પિતાની હોબી છે. મારા પિતાની ઈચ્છા મારે પૂરી કરવી છે. ચલો અહીંયા પિતાની જગ્યાએ આપણે આપણા ગુરુજીને મૂકી શકીએ. આપણા પિતાની જગ્યાએ બાપજી અને સ્વામીશ્રી છે. ચાલો મૂકતો, આપણે એમને મૂકો જરા. અમે તમારી પાસે તમારી હોબી નથી, ચલો મહારાજને રાજી કરવાની, પણ અમારા ખાતર તો તમે રાજી કરવાની હોબી કેળવો. ચલો તમે પિતાની સાથે પ્યાર કરો છો, એમ મોટા પુરુષ સાથે આપણે પ્યાર કરો. એ પ્યાર કહેવાય. એમની ઉપર, એમની છબી ઉપર ડાઘ ન પડવો જોઈએ. મોટા પુરુષની છબી ઉપર ડાઘ નથી પડવા દેવો, એવું સંકલ્પ કરો. કરી શકો? કેટલા કરો છો? જો ઘણું શીખવાનું છે. ચલો આગળ. लेकिन जब आप क्रिकेट की प्रैक्टिस करते थे, ज़बरदस्ती आपको मैदान में भेजा जाता था और आपके पिताजी को किनारे पर बैठकर नजर रखनी पड़ती थी आपके ऊपर. बिल्कुल सही बात है. फिर भी मैं बदला नहीं. मंदर कभी गुलाटी खानी नहीं भूलता. वो मैं हमेशा, मेरा जो आकर्षण था फिल्में देखने का आकर्षण था, या जाके उनको मैं चीट किया करता था. सुबह मेरे बुजुर्ग, मुझे कई बार याद है कि सुबह करीब 5 बजे उठाया करते थे. ब्लड प्रेशर पेशेंट थे, पगड़ी भी मेरी स्कूल जाने के टाइम वही बांधते थे, लेकिन कभी उफ नहीं करते थे और मुझे कहते थे जाओ भैया रनिंग करके आओ. तो मैं क्या करता था, दूसरे कमरे में जाके चुपचाप सो जाया करता था. नौकरों को मैंने 20 रुपया हफ्ता बांध रखा था कि बेटा झूठ वूठ मरा रख के दूंगा. वो सब डरते भी थे. तो उसके बाद पानी वानी के छींटे वींटे मारे और वापस आ गए. तो पापा ने देखा कि भीगा हुआ है, कि भैया कितने राउंड लगाए? 10. थक गए बहुत. अच्छा फिर सो जा. उधर भी जाके सो गए. तो देखिए, ये एक ऐसा माहौल था जिसमें मैं मतलब उनको चीट किया करता था, दिन रात चीट किया करता था. ऐसा क्या हुआ आपकी जिंदगी में कि आपको अकल आ गई? एक घटना ऐसी हुई जिसने मेरी जिंदगी को पूरी तरह से तब्दील कर दिया. मतलब मेरी लाइफ 360 डिग्री चेंज हो गई. और यहाँ मैं आपको सुना दूं घटना से. वो क्या था कि 1983 में मेरा डेब्यू हुआ और पहला मैच मैंने खेला तो उतना अच्छा प्रदर्शन भी नहीं कर पाए. शायद इस बात का एहसास नहीं था कि कितनी बड़ी जगह पे आ गया हूं, कितना बड़ा मकाम हासिल किया है. उसके बाद मुझे 55 लोगों में रखा नहीं गया, क्योंकि एक आर्टिकल छपा इंडियन एक्सप्रेस में जिसमें राजन बाला, बहुत उम्दा किस्म के जर्नलिस्ट हैं, उन्होंने लिखा कि नवजोत सिंह सिद्धू एक स्ट्रोकलेस वंडर है. और मैं बाथरूम से एक दिन नहा के निकला तो देखा कि मेरे बाबा की आंखों में आंसू थे. बड़ा एक झटका लगा, क्योंकि मैंने उनको ऐसी हालत में कभी देखा नहीं था. तो मैं यकायक उनको इग्नोर करके दूसरे कमरे में चला गया. एडवोकेट जनरल थे पंजाब के स्टेट के, तो कचहरी जाना ही था उन्होंने चंडीगढ़. जैसे ही वो चंडीगढ़ गए, मैं भाग के आया और जो चीज़ वो पढ़ रहे थे मैंने पिलो के नीचे से वो खींच के निकाली. तो इंडियन एक्सप्रेस में एक आर्टिकल छपा था, नवजोत सिंह सिद्धू द स्ट्रोकलेस वंडर.
तो उसमें मेरी धज्जियां उड़ाई गई थी। और देखो प्रेस में बड़ी ताकत है, आप सब में बहुत ताकत है सर। आप मुर्दा आदमी में जान फूंक सकते हैं और जिंदा जीते जाते मेरे जैसे आदमी को कब्र में ढकेल सकते हैं। मैं आपको बता रहा हूं, ये बात सही है और प्रेस में ताकत है, होनी भी चाहिए। तो नवजोत सिंह सिद्धू तो कब्र में था, लेकिन वो रोते हुए बुजुर्गों की वो जो शक्ल देखी थी, उसने तब्दीली ला दी। मैंने चिटकनी लगाई, वो आर्टिकल को काटा और अपनी वार्डरोब में लगाया। वार्डरोब में लगा के मैंने पहली बार जिंदगी में, मेरे बुजुर्ग कहा करते थे कि अगर किसी ने सीक्रेट वाउज लेने हैं तो प्रतिज्ञा करनी है तो पानी अंजलि में लेके भगवान के नाम अर्पित करके लिया जाता है। आंखों में मेरे छल छल पानी था, मैंने वो पानी गिलास भरा और आई टुक सीक्रेट वाउज। उस दिन के बाद सर सुबह 4 बजे मैं उठता था, कोई वेकअप कॉल नहीं, नौकरों को खुद ग्राउंड में लेके जाता था, पिच को पानी खुद देता था, रोलर चलाता था और सारा दिन ग्राउंड में रहता था। एक दिन भी मैं 22 नंबर फाटक लड़कियां देखने नहीं गया, लड़कियां ताकने नहीं गया, एक दिन भी मैं फिल्म नहीं देखने गया, एक दिन भी मैं कभी पार्टी पे नहीं गया। एक दिन में मैं 300 छक्के मारा करता था, 300 छक्के। अरे उसके बाद तो नाम भी मैं तुमको बताऊंगा कि क्या पड़ गया मेरा। 300 छक्के मारा करता था। मैं आपको बताया उसके बाद आपका नाम पड़ गया सिद्धू सिक्सर। सिक्सर सिद्धू, उसको हिंदी में ट्रांसलेट करो तो छक्का सिद्धू बन जाता, इसलिए नाम में मुझे बड़ी तकलीफ होती थी। तो वो 300 छक्के मारा करता था हर रोज, और मेहनत की बात है, फिर हाथों में छाले पड़ जाते थे, खून रिसने लग जाता था। मैंने अलग दस्ताने रखे होते थे, तो वो पहन के फिर लगा रहता था, मारता था, फिर वापस आता था। घर में बुजुर्गों ने पिच बनाई हुई थी बैकयार्ड में, हमारा घर बहुत बड़ा है, वहां हेलोजन लैंप्स लगे होते थे। रात को चॉकलेट, जितनी मेरी पॉकेट मनी थी वो चॉकलेट बच्चों को देता था, उनको 16 गज से बॉलिंग करवाता था और मैल्कम मार्शल से भी तेज वो बॉलिंग डालते थे। रात के 11-1 बज गए और रात को खाना कभी लगता था, I would be sleeping with my pads on, लेकिन 4 बजे I would get up with my pads on। और उसके बीच में मतलब ऐसा वक्त आया, फादर की डेथ हुई, मुझे पता ही नहीं लगा कि क्या हुआ, 2-3 महीने यही नहीं पता था कहाँ। फिर वाइफ ने कहा कि अगर उनका सपना साकार करना चाहता है तो खेल। फिर 4 साल उसी रूटीन में गया। फिर कपिल पाजी ने मौका दिया वर्ल्ड कप में, जो आपने बताया 5 हाफ सेंचुरीज, 29 छक्के, वो वर्ल्ड रिकॉर्ड है, आज भी कायम है। उसके बाद वो वर्ल्ड रिकॉर्ड कायम करने के बाद मैं दुबई जा रहा था, तो रवि शास्त्री ने मुझे एक अखबार फेंका, he said there's something very nice written about you, have a read। तो मैंने जब खोला उसको, मैंने कहा किसने लिखा है? कहते राजन बाला। तो जब मैंने खोला, वहां लिखा था, नवजोत सिंह सिद्धू from a strokeless wonder has turned into a palm groove hitter। वो मेरी जिंदगी का सबसे अहम दिन था। मैं वहां से आंखों से आंसू छलकने लगे, लोगों को समझ में नहीं आया कि अच्छा आर्टिकल है, ये रो रहा है। वापस आके फिर उसको रब किया, ऐसा लगा कि जैसे कोई बहुत बड़ा बोझ मन से हल्का हुआ। शायद बुजुर्ग कहीं ऊपर से देख रहे हों कि यार ऐसी औलाद है कि जो एटलीस्ट अपने बुजुर्गों के बारे में, उनकी क्षति के बारे में थोड़ा सा तो ख्याल रखती है। बस वही मेरी जिंदगी का लक्ष्य था। चलो આમાંથી શું શીખવા મળે છે? શું શીખવું જોઈએ આપણે? તાળી તો પાડી આપણે બધા. ચલો શું શીખવા મળે છે? એ કશું નહીં. કંઈ શીખવા મળ્યું? બધા આંગળી ઊંચી કરો, બધા કરો મહારાજ. હા કહો, ચલો ઉભા થઈ જાઓ. તમે બોલો મહારાજ. महाराज એમની રુચિ નથી ક્રિકેટની, આ તે તો બી ગોલ નક્કી કર્યો તો સવારે ઉઠવું, રાત્રે ગમે તેટલા વાગે થાકીને 1 વાગે ઊંઘતા તો 4 વાગે ઉઠી જ જતા હતા, કોઈ અલાર્મ રાખવું નહોતું પડતું, ઉઠી જ જવાતું. કયા વિચારથી ઉઠી જવા? એક ગોલ હતો કે કયો? એમના પિતાજીની જે ઈચ્છા છે એ મારે પૂરી કરવી છે. બસ મારા પિતાજીની ઈચ્છા મારે પૂરી કરવી છે એમ આપણે મહારાજનો રાજીપો લેવો જ છે, કમાવો જ છે, મોટા પુરુષને રાજી કરવા જ છે. એ ઈચ્છા હોય, એ રુચિ હોય તો પછી ગમે તે હોય. આપણી ઈચ્છા ભલે નથી, એમની ઈચ્છા છે, આપણે પૂરી કરવી છે. તો એ આપણા માવતર છે, મોટા પુરુષ. 360 ડિગ્રી ચેન્જ કર્યું કે જીવન. બોલો બોલો મહારાજ. સેલ્ફ એનાલિસિસ કર્યું કે મારા જીવનમાં જે છબી છે એ બગડી છે, તેના માટે સતત મહેનત કરી અને છબીને સુધારો કર્યો. એમ આપણા જીવનમાં બી જે ભૂલ છે એ બધી આપણે સેલ્ફ એનાલિસિસ કરવું જોઈએ અને એમાં સતત મહેનત કરીને સુધારો કરવો જોઈએ. તો થાય કે ના થાય? એમને તે આજે આખું છબી બદલી નાખી કે ના બદલી નાખી? ફક્ત બદલી શકાય. નેગેટિવ વિચાર ન કરો, બધું શક્ય છે. ચલો બીજું.
બોલો મહારાજ. એમના જે આર્ટિકલ્સથી દુઃખી થયા જોઈને એમના ફાધર, પછી એમને ગોલ બનાવીને બોર્ડ પર લગાવીને એમને ફરી મીન્સ ભારે મહેનત કરી અને જે પહેલાંનું હતું જે પિક્ચર જોવાનું છે એ બધું બંધ કરીને એમને દ્રઢ પુરુષાર્થ કરીને ફરીથી એમના જે ફાધર હતા એમનું સપનું સાકાર કર્યું. એવી રીતે જ આપણે જે સત્પુરુષના જે નિયમ ધર્મમાં આપણે જે પહેલાં નથી રહ્યા એના રીતે સત્પુરુષ પણ દુઃખી થાય છે. એટલે હવેથી આપણે દ્રઢ કરવું જોઈએ કે હવે આપણે પણ એમના પોતાનો મૂવીનો શોખ હતો, છોડી દીધો એક જ વિચારથી. કયા વિચારથી? મારે મારા પિતાનું સ્વપ્ન પૂરું કરવું છે. તો અમે તમને પણ કહીએ છીએ કે આ અમારા સ્વપ્નો છે, તમે અમારું સ્વપ્ન છો પેલા. ચલો બોલો મહારાજ. જ્યારે એમને ખબર પડી કે મારા કૃત્યથી મારા પિતાજીને દુઃખ થયું છે અને આવા આર્ટિકલથી એ જ્યારે એમને રોતા જોયા ત્યારે ભલે એમને ઇન્ટરેસ્ટ નહોતો કે મારું ક્રિકેટ મારો ગોલ નથી, મારી હોબી નથી, પણ છતાં એ મંડ્યા રહ્યા અને જ્યાં સુધી એમનો આર્ટિકલ આખો ઓપોઝિટ ના થઈ ગયો, એમને રિવર્સ થઈ ગયો, ત્યાં સુધી મહેનત કરી. બોલો કર્યું. આપણે શું કરવું જોઈએ? જોડે જોડે મેસેજ આપો, પેલા જોડે જોડે મેસેજ આપો. એમાં આપણે શું શીખવાનું? એમાં આપણે પણ આપણા કૃત્યોથી આપણને ખબર પડે કે આ કૃત્ય મોટા પુરુષને મહારાજને નથી ગમતું, તો આપણે એને ચેન્જ કરીને જ્યાં સુધી એમને ગમતું ના થાય ત્યાં સુધી મંડ્યા રહીએ અને સુધારીએ. વેરી ગુડ, કરવું જોઈએ. કરજો, આ બધા શીખજો. બોલો મહારાજ. જ્યાં સુધી તેમના પિતાજીએ પહેલાં કીધું હતું કે ભાગવા જાઓ, પણ એ નહોતા જતા, સૂઈ રહેતા હતા. એમના પછી તેમના પિતાજીની ઇમેજ બગડી. ત્યાર પછી તેમને લાગ્યું કે મારે હવે કરવું પડશે મારા પિતાજીની ઇમેજ સુધારવા માટે. તે રોજે 4 વાગે રનિંગ કરવા જતા. એમણે એમના પેપરમાં જોયું કે મારા પિતાજી રોવે છે પેપર જોઈને. એમ બીજી વાર એમને પેપરમાં નામ છપાયું અને એમને લાગ્યું કે ઉપરથી જોતા હશે કે મેં આવી રીતે નામ તમારું ફેમસ કર્યું. એમ આપણને થવું જોઈએ કે જે પહેલાં મારા મોટા પુરુષ મહારાજની ઇમેજ બગડી છે, થાંભલા નહોતા, હવે આપણે થાંભલા થઈને મોટા પુરુષ અને મહારાજની ઇમેજ સુધારીએ. વેરી ગુડ. અંતરમાં જેની આગ લાગતી હોય ને એ વસ્તુ એ કાર્ય સિદ્ધ થાય ને થાય જ. અને લાગે તો આગ લાગવી પડે એમ ભાઈ. નવજાત સિંધુને આગ લાગી કે મારા બાપુજી દુઃખી છે આનાથી, તો આપણને પણ આપણા જીવનથી એ દુઃખ થવું જોઈએ કે સ્વામીશ્રી દુઃખી છે, મોટા પુરુષ દુઃખી છે, તો આપણને હૈયું બળી જવું જોઈએ કે મોટા પુરુષ નારાજ થયા. અમારી વેલ્યુ એક બાપ જેટલી નહીં પેલા. બોલો મહારાજ. મહારાજ, આપે કીધું કે અમે તમારું હૃદય છે તો હૃદયમાં સહેજ પણ કાણું ના ચાલે. પણ એટલું દુઃખ લગાડવું જોઈએ કે મારે સુધરવું જ છે એમ. ગમે એટલું મારે શોખ હોય બીજો કે બીજું કંઈ પણ, તો પણ મારે એટલું જ વિચારવું કે બાપજી કે સ્વામી આપ રાજી નથી તો એ વસ્તુ ના જ જોઈએ. બસ આ વિચાર કરજો પ્લીઝ. વી રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ. પેલા 2 હાથ જોડે વિનંતી કરીએ છીએ, આટલું વિચારજો. જો નવજોત સીધું બધું કરી શકતો આપણે કેમ મહારાજને મોટાને રાજી કરવા ન કરી શકીએ? બોલો મહારાજ. પિતાનો ગોલ પોતાનો બનાવી નાખ્યો. જોયું પેલા? પિતાનો ગોલ પોતાનો બનાવ્યો. અને એટલે કીર્તનમાં આપણને એક શબ્દ આપ્યો, તમને ગમે તે અમને ગમે, તમને ગમે તે અમને ગમે, રુચિમાં તમારી રહેવું ગમે, રુચિમાં તમારી રહેવું ગમે, તમને ગમે તે અમને ગમે. એના પિતાને ગમતું હતું એને ગમાડ્યું. જે મહારાજને મોટાને ગમે ને એમના માટે પ્રાર્થના છે. અમને ગમે એવું કરજો પહેલા. શું કહેવું છે? આપણને મળ્યા છે, રોકનારા ટોકનારા મળ્યા છે પહેલા. હવે એમનું ગમતું આપણું ગમતું કરો એટલી વિનંતી છે. આગળની એક પંક્તિ, મનનું ગમતું કીધું અમે, મનનું ગમતું કીધું અમે, રુચિ ન દેખી શક્યા તે અમે, રુચિ ન દેખી શક્યા તે અમે. આપણે મનનું ગમતું જ કરતા આવ્યા છીએ, રુચિમાં રહ્યા જ નથી. પણ હવે અમારું ધાર્યું ખૂબ કર્યું, હવે અમારું ધાર્યું ખૂબ કર્યું, હવે ધાર્યું તમારું કરવું ગમે, ધાર્યું તમારું
અમને ગમે તે અમને ગમે. બસ એમને ગમે આપણને ગમે એવું કરજો એટલી વિનંતી કરું છું. પેલે આ સુધી આપણે મન ધાર્યું જ કર્યું છે, હવે એમનું ધાર્યું કરતા શીખજો એવી તમે સર્વે અમારા થાંભલા છો એટલે આશા રાખીએ છીએ. શું કહેવું છે મહારાજ? એમણે દિવસ રાત એટલી મહેનત કરી કે હાથમાં છાલા પડી ગયા હતા તો પણ પીછેહટ નથી કરી. એટલે એમાંથી આપણે એ શીખવાનું કે દેહમાં થોડોક પણ કષ્ટ પડે તો આપણે નિયમ ધર્મમાં પીછેહટ ના કરવી. વેરી ગુડ, વેરી ગુડ. તાળી પાડો. ધન્યવાદ. મુક્તો બસ આપણે આટલું જીવનમાં દ્રઢ કરજો. બસ એક જ વિચારથી હું SMVSનું ભવિષ્ય છું, આવતીકાલ છું, મહારાજ અને મોટાનો દીકરો છું. આટલી અપેક્ષા સાથે સર્વે મુક્તોને જય. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.